દુર્ઘટનાના પીડિત પરિવારને 51 લાખ રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરી. વારાણસી 22 જૂન. વારાણસી ખાતે આયોજિત 9 દિવસીય માનસ સિંદૂર રામકથાના અંતિમ દિવસે પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક પૂજ્ય મોરારી બાપુએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જાન ગુમાવનાર લોકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા રૂપિયા 51 લાખની સહાય રાશિની જાહેરાત કરી છે. આ સહાય રાશિ લંડન નિવાસી રમેશભાઈ સચદેવ તરફથી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તળગાજોડા માધ્યમથી આપવામાં આવશે. બાપુએ આ સહાય દુઃખદ ઘટનામાં પોતાના પ્રિયજનોનો ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત કરી છે. બાપુએ જણાવ્યું કે રમેશભાઈએ આ ખૂબ જ દુઃખદ દુર્ઘટનાના પીડિતો માટે 51 લાખની રકમ અર્પણ કરવાનો ઉદાર નિર્ણય કર્યો. બાપુએ દુર્ઘટનામાં એક વ્યક્તિ જીવથી બચી જવાના સમાચાર વિશે વાત કરતા જણાવ્યું હતું, મેં વાંચ્યું કે એક માણસ વિમાનમાંથી કૂદીને બચી ગયો. જ્યારે એક સામાન્ય માનવી આવું કરી શકે તો મારો હનુમાન શું ન કરી શકે. માનવ સિંદૂર કથા પહેલગામની બહેનો દીકરીઓ માટે સમર્પિત. મોરારી બાપુએ વારાણસીમાં પૂર્ણ થયેલી 9 દિવસીય માનવ સિંદૂર રામકથાને પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા પરિવારજનોને સમર્પિત કરી હતી. કથાના અંતિમ દિવસે બાપુએ જણાવ્યું કે શ્રી હનુમાનજીને વિદાય આપતા પહેલા આ 9 દિવસીય રામકથા માનસ સિંદૂર અર્પણ કરું છું. પહેલગામમાં જેમનું પવિત્ર સિંદૂર ક્રૂરતાપૂર્વક છીનવાઈ ગયું એ બહેનો અને દીકરીઓને તેમના પરિવારોને સમર્પિત કરું છું. ભારત સરકારે રાષ્ટ્રવ્યાપી રૂપે ઓપરેશન સિંદૂરનો પ્રયોગ કર્યો તો હું આ કથાને તે ઓપરેશન સિંદૂરને સમર્પિત